ધોઝ હુ હેવ ડન ધેર બીએડ, તો એમાં આપણે પિયર્સ લર્નિંગનો કન્સેપ્ટ આવતો કે સ્ટુડન્ટ જ બીજા સ્ટુડન્ટને શીખડાવે. હેલો, ધીસ ઇઝ ખુશાલી જોશી એન્ડ ટુડે આઈ એમ ગોઈંગ ટુ શેર માય ટીચિંગ પ્રેક્ટિસીસ વિથ યુ. આજે મેં 8th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સને એક ટોપિક શીખડાવ્યો અને એ જ ટોપિકની પીપીટી સ્લાઇડ્સ બનાવી અને એને 6th સ્ટાન્ડર્ડને એક્સપ્લેન કરવાનું કીધું. ધીસ ઇઝ હાઉ તે મેડ વન્ડરફુલ પીપીટી. કેમ કે આઈઆઈટીએ અને એઆઈએફે અમારી સ્કૂલના દરેક બાળકને ટેબ્લેટ્સ ગિફ્ટમાં આપેલા છે અને એનો સદુપયોગ કરી અને સ્ટુડન્ટ્સે બહુ જ સરસ પીપીટી બનાવી. સ્માર્ટ ક્લાસીસ વી હેવ અને અમે તેમાં ઓપરેટ કરી અને બધા બાળકોને એ એક્સપ્લેન કરાવ્યું. પોતે જ શીખેલું ફરીથી શીખવાડવે છે, સો એનું પણ લર્નિંગ વધારે ઇમ્પ્રૂવ થાય છે. ડ્યુરિંગ દેટ અમે એ પણ ઓબ્ઝર્વ કર્યું કે આનાથી બાળકોને વધારે સારી રીતે સમજાય છે અને સ્ટુડન્ટ્સ પણ નવા નવા એક્ઝામ્પલ્સ સાથે બેસ્ટ પીપીટી આપવાની ટ્રાય કરે છે. અમુક સ્ટુડન્ટ્સમાં અમે અત્યારથી જ ગુડ પ્રેઝન્ટેશન સ્કિલ ડેવલપ થતા જ હોય એન્ડ સમ વર સિરિયસલી ટીચિંગ લાઇક અ ટીચર. ઇટ્સ વેરી ગુડ ફોર ધેમ એન્ડ ફોર અસ. જે વસ્તુ સમગ્ર દુનિયામાં એક જ છે તેની સાથે આર્ટિકલ ધ વપરાય છે. એટલે આખી દુનિયામાં જે એક જ વસ્તુ હોય છે તેના માટે આર્ટિકલ ધ વપરાય છે. જો નદીઓ હોય, પર્વતો હોય અથવા મહાસાગરો જેવી વસ્તુ હોય એની આગળ કયો આર્ટિકલ વપરાય? ખાલી જગ્યા હિમાલય ઇઝ ધ ઓલ્ડેસ્ટ માઉન્ટ. અને એન્ડમાં 8th સ્ટાન્ડર્ડના જ એક બાળકે બધા રૂલ્સની એક સાથે એક્સરસાઇઝની પીપીટી બનાવી અને સ્ટુડન્ટ્સની એન્હાન્સિંગ લેવલ વધારવા માટેની પણ એક સરસ ટ્રાય કરેલી અને જેમાં પણ અમને ધારી સફળતા મળી. અને એન્ડમાં ક્લિક ફોર મેમરી ઇઝ રિક્વાયર્ડ.